ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે જે ગુજરાતી મીઠાઈની રેસીપી લઈને આવી છું એ મોટે ભાગે તમે લગ્ન પ્રસંગોમાં ખાધી હશે, પણ આજે આપણે એને ઘરે બનાવીશું અને એ પણ ખૂબ જ સરળતાથી. જી હા ફ્રેન્ડ્સ, તમે જોઈને સમજી જ ગયા હશો કે એ છે લચકો મોહનથાળ. આમાં ચાસણી બનાવવાની કોઈ ઝંઝટ નથી અને સ્વાદમાં મોહનથાળ કરતાં પણ વધારે ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું કે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં કોઈ એક વાડકી અથવા તો કપનું માપ લઈ લેવાનું અને એ જ વાડકીના માપથી દરેક વસ્તુઓ લેવાની. તમને વિડીયોમાં વાડકી નાની મોટી દેખાતી હશે, પણ આ બધી વાડકીઓ એક જ સરખા માપની છે. તો અહીં મેં 2 વાડકી ભરીને ચણાનો કરકરો લોટ લીધો છે. ચણાના ઝીણા લોટથી પણ આ મીઠાઈ બનાવી શકાય છે. હવે એ જ વાડકીના માપથી 1 વાડકી ભરીને ઘી લીધું છે. ઘીનું માપ પીગાળીને જ કરવાનું. જો ઘી જામેલું હશે તો વધારે થઈ જાય એવું બને. હવે એ જ વાડકીના માપથી 1 વાડકી ભરીને ખાંડ અને અડધી વાડકી ભરીને દૂધ લીધું છે. આ સિવાય કટ કરેલા થોડા ડ્રાયફ્રૂટ્સ લીધા છે અને આના સિવાય બીજી જે કોઈ વસ્તુની જરૂર પડશે એને આપણે આગળ જોતા જઈશું. હવે સૌથી પહેલાં ચણાનો જે લોટ લીધો છે એને એક વાસણમાં લઈ લઈશું. હવે જે 1 વાડકી ઘી આપણે માપીને લીધું છે એમાંથી 2 થી 3 ચમચી જેટલું ઘી લોટમાં ઉમેરવાનું છે અને જે દૂધ લીધું છે એમાંથી પણ 3 ચમચી જેટલું દૂધ આપણે લોટમાં ઉમેરીશું. બાકીના ઘી અને દૂધનો ઉપયોગ આપણે આગળ કરીશું. હવે લોટ, ઘી અને દૂધને સરસ રીતે મિક્સ કરવાનું છે. આ પ્રોસેસને ધાબો આપવો કહેવામાં આવે છે અને આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. અને હવે બધું મિક્સ થઈ ગયા પછી લોટને આ રીતે હથેળી વચ્ચે લઈ અને મસળવાનો છે. જો તમે ચણાના ઝીણા લોટનો ઉપયોગ કરવાનો હો તો પણ આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો 1 થી 2 મિનિટ સુધી આ રીતે મસળવાનું છે અને ત્યાર પછી લોટને ભેગો કરી અને ઉપરથી આ રીતે દાબી દેવાનો છે અને ત્યાર પછી એને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. પણ જો તમે ઝીણો લોટ લીધો હોય તો આ રેસ્ટ 1 કલાક માટે આપવાનો. હવે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એનું ટેક્સચર પણ વધારે દાણેદાર થઈ ગયું છે. હવે આ સમયે એને મોટા કાણાવાળા ચાળણાથી ચાળવાનું હોય છે, પણ રેસીપીને સરળ બનાવવા માટે અહીં આપણે ચાળવાની પ્રોસેસ સ્કીપ કરીશું અને બધા લોટને ડાયરેક્ટ મિક્સર જારમાં લઈ લઈશું. હવે મિક્સરમાં એનો એકદમ પાવડર નથી બનાવવાનો, બસ થોડું ફેરવીને એમાં જે મોટા ગાંઠા છે એને દૂર કરવાના છે. એટલે આ પ્રકારનું ઝીણું દાણેદાર ટેક્સચર તૈયાર થશે, જે મોહનથાળ બનાવવા માટે પરફેક્ટ છે. ચાલો તો હવે ગેસ તરફ જઈએ. હવે ગેસ ઉપર મેં એક જાડા તળિયાવાળું પેન લઈ લીધું છે. હવે જે 1 વાડકી ઘી આપણે લીધું હતું એ બધું અંદર ઉમેરી દઈશું અને ઘી ગરમ થાય એટલે ચણાનો લોટ અંદર ઉમેરી દેવાનો. હવે પછીની પ્રોસેસ એકદમ ધીરજથી અને ધીમા તાપે કરવાની છે, જેમાં ચણાના લોટને આપણે ઘીમાં સરસ રીતે શેકવાનો છે. ગેસની આંચ જરાય વધારવાની નથી અને એકદમ ધીમા તાપે લોટને સાંતળવાનો છે. આટલા લોટને સંતળાતા 5 થી 6 મિનિટનો સમય લાગે છે. 2-3 મિનિટ થશે એટલે લોટ આ પ્રકારનો ફ્લફી થઈ જશે. એમાં એકદમ હવા ભરાશે અને એકદમ એ ફૂલી જશે અને છતાં પણ એને સાંતળવાનું ચાલુ રાખવાનું છે. હજી 1-2 મિનિટ સાંતળીશું એટલે લોટ આ પ્રકારનો થોડો નરમ થશે. હવે 5 મિનિટની ઉપર થઈ ગઈ છે. લોટમાંથી સરસ સુગંધ આવવા માંડી છે. લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એમાંથી ઘી પણ થોડું થોડું છૂટું દેખાય છે. તો આ સમયે એમાં બાકી બચેલું દૂધ ઉમેરવાનું છે, પણ દૂધ થોડું થોડું ઉમેરવાનું. એક વખતમાં 2 કે 3 ચમચી જેટલું દૂધ ઉમેરવાનું અને ત્યાર પછી એને સાંતળવાનું. દૂધ ઉમેરીશું એટલે લોટ એકદમ ફૂલી જશે અને લોટ તળિયે થોડો થોડો ચોંટશે. માટે વાસણ જાડા તળિયાવાળું અને થોડી મોટી સાઇઝનું જ લેવાનું. થોડી વાર સાંતળીશું એટલે આ જે ઉભરો છે એ બેસી જશે. એટલે ફરી પાછું 2-3 ચમચી જેટલું દૂધ છાંટી દેવાનું. આ રીતે દૂધ ઉમેરવાથી મોહનથાળ એકદમ માવાદાર બને છે અને એ રીતે છેલ્લે બધું દૂધ ઉમેરી દેવાનું. અને ફ્રેન્ડ્સ, બધું દૂધ ઉમેરી દઈએ ત્યાર પછી પણ એને 2 થી 3 મિનિટ સુધી સાંતળવાનું, જેથી દૂધમાં જે પાણીનો ભાગ હોય એ ઉડી જાય.
આટલું થાય એટલે હવે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી પણ એને અડધી મિનિટ સુધી હલાવી લેવાનું, જેથી પેન ગરમ હોવાથી નીચેનો લોટ લાલ ન થઈ જાય. હવે આ લોટને સાઈડ પર રાખીએ અને આગળની પ્રોસેસ કરીએ. જેમાં ગેસ ઉપર એક પેન લઈ લીધું છે અને એમાં 1 વાટકી ખાંડ જે આપણે માપીને લીધી હતી એ લઈ લીધી છે. 1 વાટકી ખાંડની સામે 1 વાટકી પાણી ઉમેરીશું. હવે અહીં આપણે કોઈ પણ તારની ચાસણી નથી કરવાની. ખાંડને પીગાળવાની છે અને ત્યાર પછી એને 2-3 મિનિટ ચલાવવાનું છે. હવે આપણે એમાં કોઈ પણ પ્રકારનો કલર નથી ઉમેરવાના, પણ કલરના બદલે અહીં મેં થોડા કેસરના તાંતણા ઉમેર્યા છે. જો તમારી પાસે હોય તો ઉમેરવાના અને ન હોય તો ન ઉમેરો તો પણ ચાલે. આપણે લોટ જ એટલો સરસ શેક્યો છે કે એમાં કોઈ પણ કલર ઉમેરવાની જરૂર નથી. હવે ખાંડ સરસ રીતે પીગળી ગઈ છે અને હજી પણ આપણે એને થોડી વાર માટે ચલાવીશું. ચાસણીનું ટેક્સચર થોડું ચીકાસવાળું જેવું લાગે ત્યાં સુધી આપણે એને ચલાવીશું. આ રીતે અંગૂઠા અને આંગળીની વચ્ચે લઈએ તો સાધારણ ચીકણું જેવું લાગવું જોઈએ. તો હવે ગેસને બંધ કરી દઈશું અને ગરમ ગરમ ચાસણીને ચણાના લોટની અંદર બધી ઉમેરી દઈશું. બધી ચાસણીને એક સાથે જ ઉમેરી દેવાની અને ગેસને ધીમી આંચ પર ચાલુ કરી દેવાનો અને તવેથાની મદદથી બધું સરસ રીતે મિક્સ કરીશું. અત્યારે આ મિશ્રણ એકદમ લિક્વિડ છે, પણ 1-2 મિનિટ થશે એટલે એ થોડું ઘટ્ટ થઈ જશે. હવે આ સમયે અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું. આ મોહનથાળ ચમચીથી ખાઈ શકાય એટલો નરમ હોય છે અને અત્યારે ગરમ છે તો આટલી કન્સિસ્ટન્સી છે, પણ એ ઠંડો થશે પછી હજી થોડો ઘટ્ટ થશે. તો હવે એ તૈયાર થઈ ગયો છે તો ગેસ કરી દઈશું બંધ. અત્યારે ઉનાળો છે તો એની થિકનેસ આટલી બરાબર છે, પણ જો શિયાળો હોય તો એને હજી થોડો નરમ રાખવાનો, કારણ કે શિયાળામાં ઘી જામવાથી એ થોડો કઠણ થઈ જાય છે. હવે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા છે. ડ્રાયફ્રૂટ્સમાં મેં થોડા કાજુ અને બદામ ઉમેર્યા છે. તમે તમારી રુચિ પ્રમાણે કંઈ પણ ઉમેરી શકો. તો હવે આ મોહનથાળ ખાવા માટે તૈયાર છે. આ મોહનથાળ ગરમ ગરમ ખાવાની મજા આવે છે, પણ ઠંડો થયા પછી પણ એ એટલો જ ટેસ્ટી રહે છે. અને એને આ રીતે નાના બાઉલમાં જ પીરસાય છે અને ચમચીથી જ એ ખાવામાં આવે છે. તો લચકો મોહનથાળની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.